હેલો ફ્રેન્ડ્સ, આજે ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જાય તેવું શાક આપણે બનાવવાના છીએ, તો રેસીપીને લાસ્ટ સુધી જોજો. આજનું આ શાક બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝના 4 નંગ પાપડ લીધા છે અને એને શેકી લઈશું. તો ગેસ પર તવો મૂકી દઈશું અને તવા પર જ આપણે એને શેકવાના છે. તો આ રીતે કપડાં વડે દબાવતા એને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો આ રીતે આપણે બધા જ પાપડને શેકી રેડી કરી લઈશું. હવે આ શેકેલા પાપડને આપણે તોડી એના ટુકડા કરવાના છે. તો આટલી સાઈઝના આપણે એના પીસ રેડી કરીશું. ના એના પીસ બહુ મોટા જોઈએ છે, ના બહુ નાના જોઈએ છે. તો આ રીતે આપણે એના બધા ટુકડા તૈયાર કરીશું. હવે કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 5 ચમચી જીરું એડ કરીશું. જીરું સહેજ સાંતળે એટલે એમાં 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું. અને હવે એમાં લીલા સમારેલા મરચાં એડ કરી લઈશું. અડધા ઇંચ જેટલું ખમણેલું આદું એડ કરીશું. અને 1 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. અને પ્યુરીને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું. પ્યુરી સતળાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. તીખાશ ખાતા હોય એ પ્રમાણે અડધી ચમચી મરચું એડ કરીશું. અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ધ્યાન રાખવાનું કે આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. પાપડમાં ઓલરેડી મીઠું હોય જ છે. ત્યારબાદ એમાં અડધી ચમચી દાણાનો પાવડર એડ કરીશું. અને આ બધા જ મસાલાને આપણે પ્યુરી સાથે સાંતળી લઈશું. પ્યુરી સાથે એને થોડી વાર માટે સાંતળ્યા પછી આપણે એમાં પાણી એડ કરીશું. તો પાણી તમારે શાકમાં રસો જે પ્રમાણે રાખવો હોય એ પ્રમાણે પાણી એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરીશું. અને એને સારી રીતે હલાવી મેલ્ટ કરી લઈશું. દહીં સરસ મેલ્ટ થઈ જાય એટલે એકવાર એમાં મસાલા ચેક કરી લેવા. અને હવે આપણે જે પાપડને તૈયાર કરીને રાખ્યા છે એ પાપડ એમાં એડ કરી લઈશું. અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો પાપડનું શાક ખાવાનું હોય એની ફક્ત 1 કે 2 મિનિટ પહેલાં બનાવવું. અને જો વહેલા બનાવ્યું હોય તો પાપડ પાછળથી એડ કરી લેવા. અને તો આ આપણા પાપડનું શાક રેડી થઈ ગયું છે. હવે આમાં 1 ચમચી કસૂરી મેથી હાથ વડે મસળી અને ઉપરથી ભભરાવી લઈશું. અને તેને હલાવી મિક્સ કરી લઈશું. ગેસના ફ્લેમને આપણે બંધ કરી લઈશું. અને પાપડના શાકને સર્વ કરી લઈશું. તો આ શાકમાં હજુ રસો કરવો હોય તો તમે આમાં થોડું પાણી એડ કરી શકો છો. તો આ શાક અહીં તૈયાર છે. તો આપણે એને સર્વ કરી લઈશું. તો આ શાકને મેં ભાખરી, મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યું છે. ખાવામાં સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવા પાપડના આ શાકની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.